ફિફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ 32ની મેચમાં મોરોક્કોએ પેનલ્ટી શૂટઆઉટમાં નેધરલેન્ડ્સને 3-2થી હરાવ્યું હતું. 2 કલાક સુધી ચાલેલી રોમાંચક મેચમાં બંને ટીમો 1-1થી ડ્રો રહી હતી. મોરોક્કોના અશરફ હકીમી અને નીલ અલ આનાઉઈએ ડચ ગોલકીપર બાર્ટ વબ્રુગનને સખત ટક્કર આપી હતી, જ્યારે ક્રાઇસેન્સિયો સમરવિલાને ઝડપી પાસ પર કોડી ગપ્કોએ નેધરલેન્ડ્સ માટે પહેલો ગોલ કર્યો હતો. ક્વિન્ટન ટિમ્બર અને અશરફ હકીમીની પેનલ્ટી ચૂકી ગયા બાદ ઇસ્માઇલ સાઇબારીએ નિર્ણાયક પેનલ્ટી મારીને મોરોક્કોને જીત અપાવી હતી. આ પહેલા અમેરિકાના હ્યુસ્ટનમાં જાપાન પર 2-1ની જીત બાદ બ્રાઝિલ રાઉન્ડ ઓફ 16માં પહોંચી ગયું છે. ગેબ્રિયલ માર્ટિનેલીએ છેલ્લા ક્ષણોમાં વિજયી ગોલ કરીને 5 વખતની ચેમ્પિયન બ્રાઝિલને રાઉન્ડ ઓફ 32ની મેચમાં એક નવી સિદ્ધિ અપાવી હતી.